हेलो स्टूडेंट्स। ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે જે એથિકલ મોડલ્સ છે એ મોડલ્સમાં મેં તમને કરાવેલું કે જે રાઇટ્સની થિયોરી છે એ બરાબર. મેં તમને એ પણ કીધેલું કે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર આ બધા રાઇટ્સને તમને શીખવાડેલા છે બરાબર છે. એના પછી બીજી આપણે જોઈ જસ્ટિસ થિયોરી બરાબર છે. એની અંદર જે ઇક્વાલિટીઝ છે બરાબર છે એના વિશે આપણે જોયું કે જેટલા બી લોકો છે એ ઇક્વલી બધાની સાથે આપણે બિહેવિયર કરીએ ઓકે અને બધાને ઇક્વલ વસ્તુ મળે એવી જે ફિલોસોફર એરિસ્ટોટલ છે એની માન્યતા છે એ આપણે જોયું બરાબર છે. એના પછી આપણે આજે જોવાના છે યુટિલિટેરિયાનિઝમ બરાબર છે, જે મેં તમને ઓલરેડી કરાવેલું છે. તો આ જે યુટિલિટેરિયાનિઝમ છે બરાબર એને આપણે શું કહીશું? તો યુટિલિટેરિયાનિઝમ this is theory states that plan and action should be evaluated by their consequences. અહીંયા કેવું છે કે જ્યારે પણ આપણે કોઈ પ્લાન બનાવીએ છીએ કે કોઈ પણ સિચ્યુએશનની અંદર કોઈ પણ પ્રોબ્લમની અંદર જ્યારે આપણે એનું સોલ્યુશન લાવીએ છીએ કે એનું ડિસ્કશન કરીએ છીએ ત્યારે આપણે એ વસ્તુ વિચારવાની છે કે એનું પ્લાનિંગ આપણે કેવી રીતે કરવાનું છે, એનું એક્શન કેવું હોવું જોઈએ, તો એના શું પરિણામ આવી શકે છે એ પ્રમાણે આપણે અહીંયા જે છે એ પ્લાનિંગ અને એક્શન આપણે ઘડવા જોઈએ બરાબર છે. અને જે પ્લાનિંગ અને એક્શન બનાવેલું છે એનો એકવાર આપણે પાસ્ટ એક્સપિરિયન્સમાંથી પણ લઈને એના શું પરિણામ આવ્યા છે બરાબર છે એના વિશે આપણે જો ધ્યાન આપીએ તો એને આપણે કહીશું યુટિલિટેરિયાનિઝમ બરાબર છે. કે આપણે શું યુટિલાઇઝ કર્યું બરાબર છે. આપણે જ્યારે આ પ્રકારની પ્રોબ્લેમ ઊભી થઈ છે એમાં આપણે આ પ્લાન અને આ એક્શન કરેલી તેનું પરિણામ આ આવેલું, શું એ અત્યારે પણ કામ લાગશે બરાબર છે. એને આપણે થોડુંક શું કહેવાય કે વધારે સારી રીતે ડેવલપ કરી શકીએ અને એની અંદર મોડિફિકેશન કરીએ તો એનું પરિણામ શું આવશે બરાબર છે. એ બધી વસ્તુ જે છે અહીંયા વિચારવાનું એટલે યુટિલિટેરિયાનિઝમ બરાબર છે. ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ગુડ ટુ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ પીપલ વિચ ઇઝ ધ મેઝર ઓફ રાઇટ એન્ડ રોંગ. તો જે રાઇટ શું છે, રોંગ શું છે બરાબર છે એ બધી વસ્તુની જે સમજ એટલે યુટિલિટેરિયાનિઝમ બરાબર છે. જેટલું સારું આપણે કરીશું ને બરાબર છે એટલા જ સારા લોકો પણ આપણી સાથે રહેશે. નેક્સ્ટ પોઈન્ટ છે ધ પ્લાન્સ ઓર એક્શન શુડ પ્રોડ્યુસ ગ્રેટેસ્ટ ગુડ્સ ફોર ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ પીપલ. તો આપણો જે પ્લાન છે, આપણું જે પણ એક્શન્સ છે બરાબર, આપણે જે રીતે આપણે રહીએ છીએ એ લોકોની સાથે રહીએ છીએ કે પછી કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થયો છે એની અંદર આપણે જેટલો સારો પ્લાન બનાવીશું બરાબર છે, જેટલું સારું એક્શન જે છે એ લઈશું બરાબર છે, એની અંદરથી મેક્સિમમ લોકોનું સારું થાય બરાબર છે. એનાથી શું થશે કે એ મેક્સિમમ નંબર ઓફ પીપલને જે સારું થશે બરાબર. આપણે જેટલું સારું કામ કરીશું ને એટલાથી જેટલા વધારે લોકોને સારું પડશે બરાબર છે, વધારે લોકોને ફાયદો કરશે બરાબર છે. તો ડિસીઝ એન્ડ ઓરિએન્ટેડ અપ્રોચ અહીંયા કેવું છે કે સીધું સોલ્યુશન લાવી જ દેવાનું છે બરાબર છે. અહીંયા કોઈ એવું નથી કે હા ભાઈ ચાલો આપણે પ્લાન કરીએ બરાબર છે, એને એક્શનમાં મૂકીએ પછી આપણે જોઈએ કે શું થાય છે બરાબર છે. એટલે કોઈ એવું અહીંયા એવું નથી કે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, સીધું પરિણામ એન્ડ સોલ્યુશન જ આવે અહીંયા બરાબર છે. એટલે એન્ડ ઓરિએન્ટેડ અપ્રોચ છે એનો આ. એના પછી આપણે લઈએ વર્ચ્યુ અપ્રોચ બરાબર છે. તો વર્ચ્યુ અપ્રોચ એટલે શું? વર્ચ્યુ એટલે શું? વર્ચ્યુ એટલે સદગુણો બરાબર છે. વર્ચ્યુ એટલે સદગુણો. તો આપણી અંદર જેટલી ગુડનેસ રહેલી છે બરાબર છે એ ગુડનેસથી આપણે શું કરી શકીએ છીએ બરાબર છે, આપણે આપણી જાતને કેટલા ઊંચા ચડાવી શકીએ છીએ બરાબર છે. અને આપણા જે મોરલ એક્શન્સ છે બરાબર છે એને આપણે કયા હાયર લેવલ સુધી અચીવ કરી શકીએ છીએ એ થયું વર્ચ્યુ અપ્રોચ. તો આપણે જોઈએ ધ વર્ચ્યુ અપ્રોચ ડિસ્ક્રાઇબ્સ એન અઝમ્પશન ધેટ ધેર આર હાયર ઓર્ડર્સ ઓફ ગુડનેસ ટુ વિચ મેન શુડ અસ્પાયર બરાબર છે. તો આ જે વર્ચ્યુ અપ્રોચ છે એની અંદર શું ડિસ્ક્રાઇબ થયું છે? તો અહીંયા અઝમ્પશન છે બરાબર છે કે જે ધેર આર હાયર ઓર્ડર્સ ઓફ ગુડનેસ, આપણી અંદર હાયર ઓર્ડર્સની ગુડનેસ હોવી જોઈએ બરાબર છે. કોઈના વિશે ખરાબ વિચારવું નહીં. માની લો કે કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ છે તો આપણે એવું નહીં કહેવાનું કે આ વ્યક્તિએ ભૂલ કરી છે, નથી આવી ભૂલ થઈ છે, ધીસ ઇઝ રોંગ બરાબર છે. માણસને ભૂલ થાય, એની
કોઈ એવી કન્ડિશન હશે એને નહીં આવડતું હોય કે કોઈ વિચારમાં રહી ગયો હોય એને ટેન્શન હોય તો એની ભૂલ થઈ જાય, બરાબર છે. પણ એના લીધે એની જે ગુડનેસ છે ને એ ખતમ નથી થઈ જતી, બરાબર છે. તો આપણે હંમેશા બધી વસ્તુ પોઝિટિવલી અને ગુડનેસના લેવલમાં વિચારવી જોઈએ, જેનાથી શું થાય છે કે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે કે આપણા સાથે આજુબાજુમાં રહેતા લોકો છે, બરાબર છે, એ લોકોને આપણે ઘણે ઊંચે સુધી લઈ જઈ શકીએ છીએ, બરાબર છે. એન્ડ ધેટ ઓનલી મોરલ એક્શન્સ વિલ હેલ્પ અસ અચીવ ધેટ હાયર લેવલ. અને જેટલા હાયર લેવલના આપણે વિચાર રાખીશું, જેટલું ગુડનેસ રાખીશું, જેટલું ઉપર ચડવા માટે આપણે પ્રયત્ન કરીશું, એટલા જ આપણા જે મોરલ એક્શન્સ છે આપણને હેલ્પ કરશે એક હાયર લેવલ સુધી પહોંચવા માટે, બરાબર. તો એથિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ ઇન્વોલ્વ્સ એક્યુમ્યુલેટિંગ ઓલ ધ ફેક્ટ્સ સરાઉન્ડિંગ એન ઇશ્યુ એન્ડ કન્સિડરિંગ. તો કેવું છે કે આ જે એથિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ હોય, બરાબર છે, એની અંદર આપણે આપણા જે વિચારો છે, બરાબર છે, એ વિચારોને અહીંયા આપણે મૂકીને કે પછી આપણી આજુબાજુના જેટલા બી ફેક્ટ્સ છે, બરાબર છે, જેટલા બી ઇશ્યુ છે એને કન્સિડર કરીને આપણે અહીંયા આ એથિકલ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવવું એનો અહીંયા બધી વસ્તુ ભેગી કરવી જોઈએ. એક્યુમ્યુલેટિંગ એટલે એનો સંગ્રહ કરવો, બરાબર, બધી વસ્તુને અહીંયા ભેગી કરવાની છે. તો વોટ ધ પોસિબલ સોલ્યુશન્સ ટુ ધ પ્રોબ્લેમ આર, અહીંયા આપણે વિચારવાનું છે કે ના પોસિબલ સોલ્યુશન્સ કયા કયા છે, બરાબર છે, એ બેનિફિટ કરે છે કે હાર્મફુલ છે, એનું રિઝલ્ટ શું આવશે, એની ઇફેક્ટ શું છે, એ બધી વસ્તુ અહીંયા આપણે કન્સિડર કરવાની છે, બરાબર. તો વોટ રાઇટ્સ ઇચ ઓફ ધ પાર્ટી ટુ ધ પ્રોબ્લેમ હેઝ, તો કઈ પાર્ટીને કેવા કેવા પ્રકારના પ્રોબ્લેમ છે આપણે જાણી લેવાનું છે. વોટ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ ટ્રીટ ઓલ પાર્ટીઝ ઇક્વલ, તો એવું કયું સોલ્યુશન છે જે બધા માટે સારું છે, બરાબર છે, કોઈને અન્યાય થાય એવું આપણે કરવાનું નથી, બરાબર છે. વોટ કોર્સ ઓફ એક્શન પ્રમોટ્સ ધ કોમન ગુડ એન્ડ વોટ એક્શન્સ ડેવલપ મોરલ વર્ચ્યુઝ, તો કેવા પ્રકારનું આપણે એક્શન લઈશું તો એ જે બધાના સારા માટે, જે બધા માટે સારું થાય એ વસ્તુ પ્રમોટ કરશે, બરાબર છે, જે બધા માટે સારું હોય અને બધાના જે મોરલ વર્ચ્યુઝ છે, બરાબર છે, એને એ ડેવલપ કરતું હોય, એની અંદરથી લોકો શીખે, બરાબર છે, અને સારા બનવાની ટ્રાય કરે. તો એ ટાઈપની જે વસ્તુ છે એ થયું વર્ચ્યુ અપ્રોચ. કે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીએ છીએ ત્યારે કોઈને પણ નુકસાન નહીં થાય, બરાબર છે, અને એક હાઈ લેવલની ગુડનેસ રાખીએ એ પ્રમાણેનું સોલ્યુશન, એટલે એ થયો વર્ચ્યુ અપ્રોચ. એના પછી છે કે કોમન ગુડ અપ્રોચ, બરાબર છે. એની અંદર કેવું છે કે કોમન ગુડ અપ્રોચની અંદર જેટલા પણ લોકો છે બધા માટે સારું વિચારવું, બરાબર છે, એને આપણે કહીશું કોમન ગુડ અપ્રોચ. ધ કોમન ગુડ અપ્રોચ રિગાર્ડ્સ ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ અ પાર્ટ ઓફ લાર્જ community. As such, we share certain common conditions and institutions upon which our welfare depends. તો અહીંયા છે ને આપણે એક તમને બધાને ખબર જ છે કે આપણે એક રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં રહીએ છીએ, તો નાનપણથી આપણે જીવતા આવ્યા છે ને એટલે આપણને ખબર નહીં પડે કે આ રૂલ્સ છે કે આ રેગ્યુલેશન્સ છે, બરાબર. દેશના કલ્ચર પ્રમાણે આપણે ત્યાં જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનેલા છે એ પ્રમાણે એક કોમન કન્ડિશનની અંદર આપણે જીવીએ છીએ, બરાબર. એ આપણે લાઈફ ટાઈમ માટે એકબીજાની સાથે શેર કરીએ છીએ, બરાબર છે. તો એ બધાના સારા માટે અહીંયા જે છે એ રીતે આપણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવીને રહીએ છીએ, બરાબર. ફોર સોસાયટી ટુ થ્રાઇવ we need to safeguard the sustainability of our community for the good of all. તો અહીંયા જે સોસાયટી છે એનો વિકાસ થાય, થ્રાઇવ એટલે ખીલવું, બરાબર છે. તો અહીંયા સોસાયટી છે એનું ડેવલપમેન્ટ થાય કે એના સેફગાર્ડ માટે, બરાબર છે, એની સ્થિરતા માટે, સસ્ટેનેબિલિટી એટલે સ્થિરતા માટે, બરાબર છે. તો સોસાયટીની રક્ષણ માટે, એની સ્થિરતા માટે આપણી જે કમ્યુનિટી છે કેવી રીતે બધી વસ્તુ સારું કરી શકે, બરાબર છે, એ અહીંયા સૌથી વધારે કન્સિડર કરવામાં આવે છે, ઇન્ક્લુડિંગ અવર વીકેસ્ટ ઓર ધ મોસ્ટ વલ્નરેબલ મેમ્બર્સ. તો હવે આની અંદર છે ને બધા લોકો તો સારા હોય નહીં, બરાબર છે, કેટલાક લોકો ખરાબ પણ હોય છે, બરાબર છે, નિર્બળ પણ હોય છે, કેટલાક બહુ ઇમોશનલ હોય, બરાબર છે, ઢીલા પૂછા હોય, એને બધી વસ્તુમાં બીક લાગતી હોય, બરાબર છે. તો એ વલ્નરેબલ થયા. વીકેસ્ટ એટલે જે લોકો
કેવું છે કે સારું નહીં પણ ઈચ્છતા હોય એવા લોકો પણ હોય, પણ આપણે બધા માટે અહીંયા સારો અપ્રોચ જ રાખવાનો છે, બરાબર. તો સમ થિંગ્સ ધેટ નર્ચર અ હેલ્ધી ફંક્શનિંગ કમ્યુનિટી આર સ્ટેબલ ફેમિલી લાઈફ, good schools, affordable nourishment and health care, effectively public safety, a just legal system, fair trade or and commerce, a safe, well managed ecosystem, and accessibility, technical environment, a well maintained infrastructure and a peaceful society. બધાને શું જોઈતું હોય આજકાલની લાઈફમાં? બરાબર, એક શાંતિની લાઈફ હોય, ફેમિલી હોય, ફેમિલી ખુશ રહીને જીવતું હોય, બરાબર. તો જ્યારે આપણે એક હેલ્ધી લાઈફને નર્ચર કરવી હોય, બરાબર છે, તો આપણે આપણી કમ્યુનિટીની અંદર કઈ કઈ વસ્તુનો વિકાસ કરવો જોઈએ, શાના પર ફોકસ કરવું પડે? એક સ્ટેબલ ફેમિલી હોય એની સાથે આપણે ખુશ હોઈએ, સ્કૂલમાં સારું શિક્ષણ મળે, બરાબર, જે અફોર્ડેબલ નરિશમેન્ટ છે મળે, બધાને પોસાય એ ટાઈપનું આપણને અનાજ પાણી મળી રહે, બરાબર છે. પછી હેલ્થ કેર જે છે એ બધાને મળી રહે, જે લોકો અફોર્ડ નહીં કરી શકતા હોય તો એને સસ્તા ભાવે મળી રહે, બરાબર. અને ગવર્મેન્ટ કે પછી એક ઇન્ડિવિજ્યુઅલ કમ્યુનિટી, બરાબર છે, એના માટે આ બધી વસ્તુ ટ્રાય કરે જ છે. પછી એક ઇફેક્ટિવ પબ્લિક સેફટી હોય કે રસ્તે હાલતા ચાલતા કોઈ પણ આપણને મારી નાખે એવું નહીં હોવું જોઈએ, બરાબર. એક સેફટી, રાતના 12 વાગે પણ કોઈ ઘરની બહાર નીકળે તો એક સેફટી લાગવી જોઈએ, બરાબર છે. રાતના 1 વાગે પણ આપણે ઘરની બહાર નીકળીએ, ઓકે, તો એક સેફટી લાગવી જોઈએ. કોઈ છોકરી ઘરની બહાર નીકળે તેને લાગવું જોઈએ કે ના, આ જે વર્લ્ડ છે એ મારા માટે સેફ છે, બરાબર છે. એક લીગલ સિસ્ટમ હોવી જોઈએ જે બધા માટે ફેર હોય, બધા માટે સરખી હોય, અને ટ્રેડ અને કોમર્સ જે છે એ બધા માટે સરખો હોય, બરાબર. એક સેફટી હોવી જોઈએ, ઇકોસિસ્ટમ વેલ મેનેજ્ડ હોવી જોઈએ, બરાબર છે. હવે અત્યારે આજકાલ જો બહુ વરસાદ પડે છે, બધે રેલ આવી ચાલી, તો એ શું બતાવે છે કે આપણી ઇકોસિસ્ટમ બરાબર નથી ચાલતી, બરાબર છે. ધીમે ધીમે બધા પ્રાણીઓ પક્ષીઓ છે એ બધા ગાયબ થવા માંડ્યા, જંગલો ધીમે ધીમે એનો નાશ થવા માંડ્યો, તો એ ઇકોસિસ્ટમને સીધી ઇફેક્ટ કરે છે. તો એને બચાવવાની જવાબદારી કોની છે? એ માનવોની છે, આપણી છે, બરાબર છે. એના પછી છે કે વેલ મેન્ટેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણને કોઈ બી કન્ડિશનની અંદર બધું સુવિધાઓ મળી રહે, ફેસિલિટી મળી રહે, બરાબર. એક પીસફુલ સોસાયટી હોવી જોઈએ, બરાબર. કોઈ લડાઈ ઝઘડા થવા જોઈએ નહીં. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પબ્લિક લાઇબ્રેરી, સ્કૂલમાં લાઇબ્રેરી હોય, કોલેજમાં લાઇબ્રેરી હોય. હવે સ્કૂલ કોલેજ પતી જાય પછી લોકો માટે, એ લોકોને વાંચવાનો શોખ હોય કે વાંચવું હોય તો એ લોકો ક્યાં જાય? તો એના માટે પબ્લિક લાઇબ્રેરીનો આ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું, બરાબર છે. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સસ્તું ટ્રાન્સપોર્ટેશન આપણને મળી રહે, બરાબર છે. બધા પાસે ગાડી કાર નહીં હોય, ઓકે, કે પછી બધાને રિક્ષાનો ભાવ નહીં પોસાતો હોય તો એના માટે બસ છે, બરાબર, એની સુવિધા કરવામાં આવી. ટ્રેન છે, રેલવે છે, એની સુવિધા કરવામાં આવી. પછી જે લોકો 14 વર્ષ, અહીંયા 12 વર્ષ લખેલું છે પણ 14 વર્ષ આવે, તો 14 વર્ષની અંદરના જેટલા પણ બાળકો છે એ લોકો માટે એજ્યુકેશન ફ્રી કરી દેવામાં આવ્યું, બરાબર છે. કે બધાને જ એનો એજ્યુકેશનનો લાભ મળે, એ લોકોનો હક છે એકચ્યુઅલી, બરાબર છે. બધાને સેફટી મળે, એક સારું એક્ઝામ્પલ સેટ કરી શકીએ આપણે એઝ અ પર્સન, બરાબર છે. એને બધા અહીંયા એના પ્રયત્ન કરવામાં આવે છે. તો ગિવિંગ એક્સેસ ટુ અફોર્ડેબલ હેલ્થ કેર ઇઝ બેનિફિશિયલ ફોર ધ સોસાયટી એઝ અ હોલ. જે અફોર્ડેબલ હેલ્થ કેરની સુવિધાઓ છે એ પૂરી પાડવી, જેના લીધે શું થાય છે કે એ સોસાયટીને જ સારું પડે છે, બરાબર. એક માનલો માણસ હોય એ કામ નહીં કરી શકે, બરાબર છે, ફેમિલી માટે ભારરૂપ થઈ જાય, તો એવી કન્ડિશનમાં કેવું છે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે ને, બરાબર છે, એની અંદર ચેન્જીસ આવી જાય, ટેન્શન ચાલ્યા કરે. તો જે હેલ્થ કેરની જેટલી બી સુવિધાઓ છે એ અફોર્ડેબલ હોવી જોઈએ, સસ્તી હોવી જોઈએ, ફ્રીમાં હોવી જોઈએ, બરાબર છે. ઇટ અલાઉઝ ફોર પીપલ હુ receive low incomes to be able to pay for health care and be able to bring more attention to their health, બરાબર છે. જે લોકોની ઇન્કમ ઓછી છે એ લોકો આવા જે હેલ્થ કેર છે ત્યાં જઈને પોતાના માટે એ લોકો ટ્રીટમેન્ટ કરાવી શકે, ફેમિલી માટે ટ્રીટમેન્ટ કરાવી શકે, જેથી એ લોકો પોતાની હેલ્થ પર પણ ધ્યાન આપી શકે. ગિવિંગ ફ્રી પબ્લિક એજ્યુકેશન અન્ટિલ ગ્રેડ 12, તો 12મા ધોરણ સુધી બધાને એજ્યુકેશન ફ્રીમાં મળવું જોઈએ, બરાબર છે. increases the literacy of our population as a whole,
બરાબર છે. તો એનાથી શું થશે, ઓટોમેટિક જે લિટરસી લેવલ છે આખા પોપ્યુલેશનનું એ ઊભું થઈ જશે. બરાબર છે, વધારે થશે. એન્ડ ઇટ ઓલ્સો જે પબ્લિક એજ્યુકેશન છે એ 12મા સુધી ફ્રી હોવું જોઈએ, જેથી જેટલા બી આપણી જે લિટરસી લેવલ છે એ ઊંચું આવે અને જેટલા બી નાના છોકરાઓ છે એ લોકોને બેઝિક એજ્યુકેશન તો મળે. બરાબર છે. એન્ડ ઇટ ઓલ્સો ક્રિએટ્સ અ પથવે ફોર ધેમ ટુ કન્ટિન્યુ ધેર એજ્યુકેશન ઇન ટુ કોલેજ એઝ વેલ. અને એ લોકોને એક રસ્તો મળવો જોઈએ. બરાબર છે, એ લોકોને એવું મોટિવેશન મળવું જોઈએ કે અમે લોકો ગ્રેજ્યુએશન સુધી તો અમારું એજ્યુકેશન કમ્પ્લીટ કરીએ. બરાબર છે. If public education until grade 12 was not free, then many families would not be able to afford putting their children through schools. તો આપણે ત્યાં એટલી બધી એવી વસ્તુ છે કે જેના લીધે એટલી બધી એવી ફેમિલી છે. બરાબર છે, કે એટલી બધી એવી કન્ડિશન છે કે જેના લીધે બધી ફેમિલી 12મા ધોરણ સુધી ભણી શકે ને. બરાબર છે, એટલો પણ ખર્ચો અફોર્ડ નથી કરી શકતી. બધાના ઘરે 2 બાળકો હોય, એ લોકો સ્કૂલમાં ભણતા હોય. હવે ફ્રીમાં હોય તો વાંધો નહીં. બરાબર, 14 વર્ષ એટલે 8મા ધોરણ સુધી ફ્રી હોય, પછી 9, 10, 11, 12 એ લોકો અફોર્ડ નહીં કરી શકતા હોય, ટ્યુશન ફી અફોર્ડ નહીં કરી શકતા હોય. બરાબર છે, તો એ લોકોના છોકરાઓને જે એજ્યુકેશન મળવું જોઈએ એ મળતું નથી. તો એના માટે 12મા સુધીનું બધું ફ્રી કરી દેવામાં આવ્યું છે. બરાબર છે. તો આમ આ જે અપ્રોચ છે, 5 અપ્રોચ, બરાબર છે, એ અપ્રોચનો આપણે અલગ અલગ સિચ્યુએશનમાં, અલગ અલગ એથિકલ પ્રોબ્લેમમાં એનો કેવી રીતે યુઝ કરવો એ આપણને ખબર હોવી જોઈએ. કેવી સિચ્યુએશન છે, કેવી પ્રોબ્લેમ છે, એના પર એ ડિપેન્ડ કરે છે. બરાબર છે. તો ધ યુટિલિટેરિયન પ્રિન્સિપલ વેઝ ધ નેટ બેલેન્સ ઓફ ગુડનેસ એન્ડ હાર્મ produced by the certain action on a group of individuals, while this approach tests whether an action benefits or erodes a specific element of the common good. એટલે જે યુટિલિટેરિયન પ્રિન્સિપલ છે એ શાના પર ભાર આપે છે? ગુડનેસને બેલેન્સ કરવા પર. બરાબર છે. જે હાર્મફુલ વસ્તુ છે એને ડિલીટ કરવું, એને કાઢી નાખવું. બરાબર છે, ધીમે ધીમે એને ડિલીટ કરવું. તો એ પ્રમાણે આપણે અહીંયા સોલ્યુશન કાઢવાનું છે. બરાબર છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સને એ હાર્મફુલ્લી હોવું જોઈએ. બરાબર છે, એટલે બધાને બેનિફિટ થાય એ પ્રકારનું એલિમેન્ટ અહીંયા છે. ઇટ વેઝ ધ ઇફેક્ટ ઓન ધ ફેબ્રિક of the community. It encourages us to recognize how the freedoms and support we enjoy as individuals in pursuit of our own happiness are made possible by the sustained welfare of our community life. તો આપણે એઝ અ પર્સન કે આપણી કમ્યુનિટીને જે સૌથી વધારે બાંધીને રાખે, ફેબ્રિક એટલે બાંધીને રાખે, બાઇન્ડ કરીને રાખે. બરાબર છે, એ ટાઈપના આપણે અહીંયા જે વર્ચ્યુ છે, બરાબર છે, એને ફોલો કરવા જોઈએ. કોઈની ફ્રીડમ છે, એને આપણે હાર્મફુલ નથી થવાનું. બરાબર છે, બધા ખુશ રહે એ ટાઈપનું અહીંયા એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે છે. ઇટ ઇન્વાઇટ્સ અસ ટુ આસ્ક વોટ કાઇન્ડ ઓફ સોસાયટી વી આર એન્ડ વોન્ટ ટુ બીકમ. આપણે કેવા પ્રકારની સોસાયટીમાં જીવીએ છીએ અને શું ઈચ્છે છે હજુ. બરાબર છે, કે આ ટાઈપનું ગુડનેસ અહીંયા આવવી જોઈએ, કે આ ટાઈપનું જે એક્શન્સ છે આપણે લેવા જોઈએ. બરાબર છે, એ બધી વસ્તુ પણ અહીંયા ડિપેન્ડ કરે છે. એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું વિચ અપ્રોચ ટુ યુઝ. હવે જ્યારે પણ આપણે એથિકલ ડિસિઝન મેકિંગ કરવાનું છે તો આમાંથી કયો અપ્રોચ આપણે યુઝ કરવાનો છે એ આપણે જોઈશું.